હર હર મહાદેવ. અમે છીએ લોકલ ગુજુ ને આજે અમે આવ્યા છીએ મહુવામાં A to Z ગણપતિ બાપાના દર્શન કરવા માટે. વિડીયોમાં ઠેર સુધી બની રહેજો, કેમ કે મહુવાના ટોટલિંગ ગણપતિ દાદાના અમે તમને દર્શન કરાવીશું ને કેવી ડેકોરેશન છે એ પણ તમને બતાવીશું. વિડીયોમાં મિત્રો ઠેર સુધી બની રહેજો ને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો આપણે અત્યારે ગાંધીબાગથી શરૂઆત કરી છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ ને પછી બીજે બધે જઈએ દર્શન કરવા માટે. તો ચાલો દર્શન. ચુમ્માલીસ વર્ષ પૂરા થઈને 45મું વર્ષ ગણેશ ઉત્સવનું ભવ્યતાથી આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો હવે ચાલો બીજા ગણપતિ દાદાના દર્શન કરવા જઈએ. નેક્સ્ટ લોકેશન છે કુબેરબાગ. ચાલો. કેટલા વર્ષો ત્યાં બિહાડો? 3-4 વર્ષ. મિત્રો આપણે હવે બીજા ગણપતિ જોવા જઈ રહ્યા છીએ. જો આગળથી લાઇટ ડેકોરેશન કેવું છે તમે ગાંધી નિવાસ ગણેશ મહોત્સવ અમે છેલ્લા 17 વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ. અને આ કયો એરિયા છે? કુબેરબાગ રોડ ગાંધી નિવાસ ગણેશ મહોત્સવ. અમારા ગ્રુપનું નામ પણ ગાંધી નિવાસ ગણેશ મહોત્સવ. કેટલા વર્ષોથી? 15 વર્ષ. 15 વર્ષથી. અને કયા એરિયામાં? ઉત્તરનગર કુબેરબાગ રોડ સમીર મહેતા હોસ્પિટલની સામે. અને ગ્રુપનું નામ શું? સાંઈબાબા યુવા મિત્ર મંડળ. જય ગણપતિ બાપા. અમે નૂતનનગર વ્યાસ સાહેબના ડૉક્ટર રાજુભાઈ વ્યાસના ખાંચામાંથી શ્રી સાઈ ગ્રુપ યુવા મિત્ર મંડળ અહીંયા 25 વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ. નમો નમસ્તે સ્ફટિકાપ્રભાય શુક્વેકહારાય સુમંગલાય. જય દેવા ગ્રુપ રાજકડા બજાર ગણપતિ. આ ગજાનન ગ્રુપ માર્કેટ 1985 થી લઈને આજે 39 વર્ષથી સતત ગણપતિ દાદાના આયોજન કરતો આવ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે. આ કોઈ રાજકીય સ્ટન્ટથી વાત નથી, પણ સત્ય રીતે વાત કરું તો હિન્દુ સમાજને લગતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ કાશી વિશ્વનાથ કોરિડોરના નવેસરથી આયોજન કર્યું, એ જોઈને અહીંયા અમને નાના એવા ગ્રુપને વિચાર આવ્યો કે અમે પણ લોકોને અહીંયા કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરાવી અને શમશાન ઘાટ શું કહેવાય એ આપણે ભૂલી ન જઈએ એની માટે અહીંયા મણિકર્ણિકા ઘાટ જે કાશી વિશ્વનાથમાં આવ્યો છે એનું પણ અમે અહીંયા જબરજસ્ત નિર્માણ કર્યું છે કે લોકો અત્યારના યંગસ્ટરો ઝાઝા બધા મોબાઈલોમાં પડી ગયા છે અને ઝાઝા બધા બિઝનેસમેનો બિઝનેસમાં પડી ગયા છે, કારણ કે પૈસાની વાહે લોકો ગાંડા થયા છે. આજે ખબર એ નથી રહી કે કાલે પણ આપણો એવો દિવસ આવશે ને આપણે આ વસ્તુ યાદ રાખવી જોઈએ. એની માટે આ મણિકર્ણિકા ઘાટ આપણે અહીંયા બનાવ્યો છે.
આવ્યો હોય તો કષ્ટો મધ્યમ ગ્રુપની કોઈ પણ જાતની જવાબદારી રહેશે ને. નાના છોકરા તથા પોચા હૃદયના ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે અંદર પુરુષો નહીં. આપણે આ કેટલા વર્ષથી બેસાડો 25 વર્ષ જેવું થાય, 25-26 વર્ષ. અને કયો એરિયા જનતા પ્લોટ નંબર 2 મગરકૃષ્ણના પુત્રાવાડ. અને શું કહે ગ્રુપનું નામ તમારે? કેસૈયા ગ્રુપ. મોવાના લગભગ બધા ગણપત બાપાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. તો આપણે હવે સુનિલભાઈને પૂછીએ, સુનિલભાઈ તમને કેવું લાગ્યું આ બધા આપણે ગણપતિ દર્શન કર્યા અને પછી બીજા આપણે જે કાંઈ શો જોઈએ એનું કેવું તમારો અનુભવ છે? શું કહેવાય, તમે મહોમાં દર્શન કરવા આવો તો જરૂર ને જરૂર આવજો. અને બધા અલગ અલગ ગણપતિ દાદાએ શું કહેવાય નાટક પણ બધું રાખેલું છે એટલે ખૂબ જ મજા આવશે. તમે એકવાર વિઝિટ કરજો બધા ગણપતિ. ભૂત બંગલામાં તમને કેવું લાગ્યું? એમાં તો ભાઈ બહુ મજા આવ્યો, બહુ એટલે અતિશય મજા આવી. ને તમે એકવાર જરૂર આવજો ને ખૂબ ડરાવી દેશે એ રીતનું બધું સેટઅપ કરેલું છે. કે આ કેમેરો પકડીને ઉભા હે એને પણ બહુ આમ ડરી ગયેલા છે. કેમેરામેન તો ફૂલ ડરી ગયા હતા. એટલે તો વિડીયોમાં નથી આવ્યા. તો મિત્રો આ વિડીયોનો અહીં અંત આપીએ છીએ. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નાનકડી કોમેન્ટ કરી નાખજો. જય ગણપત બાપા.